નમસ્તે મિત્રો, વેરી હાઈ રિસ્ક પ્રેગ્નન્ટ વુમનની જે યોજના ચાલે છે એમાં એમઓ લેવલ ઉપર આપણે ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટનું અપ્રુવલ આપવાનું છે. એમાં જે થોડા ઘણા ફેરફારો કરવામાં આવેલા છે એના માટે આજે વાત કરીશ. મેડિકલ ઓફિસરના ડેશબોર્ડ ઉપર હવે આ રીતે એક અપ્રુવનું જ બટન આવશે, જે રીતે નમોશ્રીમાં આવે છે એ રીતે. એના ઉપર ક્લિક કરશો એટલે લાભાર્થીની બધી ડિટેલ દેખાશે. અહીંયા આપણે બેંક ડિટેલ બતાવીએ છીએ. બેંક ડિટેલ કોઈ બદલવી હોય તો અહીંયા એડિટ બેંક ડિટેલ ઉપર જઈને ક્લિક કરશે એટલે એ બદલી શકશે. નીચે જો FHWA ફોટો અપલોડ કરેલો હશે તો બેંક પાસબુકનો ફોટો દેખાશે. અમાઉન્ટમાં અહીંયા 5000 દેખાશે, પરંતુ જો એની ડિલિવરી મેડિકલ કોલેજ હોસ્પિટલ અથવા જિલ્લા હોસ્પિટલમાં થયેલી હશે અને ત્યાંથી ઓલરેડી અપ્રુવલ અપાઈ ગયું હશે તો અહીંયા 5000 વત્તા 10000 એટલે 10000નું અપ્રુવલ જેણે પણ આપેલું હશે એનું નામ સહિત 10000નું અપ્રુવ કરનારનું નામ અને તારીખ સહિતની માહિતી દેખાશે. અહીંયા મેડિકલ ઓફિસર અપ્રુવ અથવા રિજેક્ટ કરી શકે છે. અપ્રુવ કરશે એટલે એ લાભાર્થીનું નામ પેમેન્ટ માટે સ્ટેટ લેવલે જશે. રિજેક્ટ કરશે તો એને ઓપ્શન આવશે કે એલિજિબલ નથી કે બેંક ડિટેલ ખોટી છે. જો બેંક ડિટેલ ખોટી હશે તો એ ફરીથી FHWના મોબાઈલમાં જશે. બીજો એક ઓપ્શન આપણે આપેલો છે વેરી હાઈ રિસ્ક એમઓ રીઅપ્રુવલ, એટલે સ્ટેટ કક્ષાએથી રાજ્ય કક્ષાએથી પેમેન્ટ વખતે જેટલા પણ લાભાર્થી રિજેક્ટ થયેલા હશે એ FHWના મોબાઈલમાં પાછા જશે અને ત્યાંથી એ લાભાર્થી FHW દ્વારા ફરીથી અપલોડ થઈ અને અહીંયા એમઓના અપ્રુવલમાં આવશે. ત્યાં પણ સેમ જ ફીચર દેખાશે. અહીંયા જો ફોટો અપલોડ થયેલો હશે પાસબુકનો તો દેખાશે. અહીંયા તમે જોઈ શકો છો કે 15000 અહીંયા બતાવે છે, એટલે કે ઓલરેડી 10000નું જે અપ્રુવલ છે એ ડિલિવરી માટે અપાઈ ગયું છે 24/1/2025. એટલે અહીંયા મેડિકલ ઓફિસરે ખાસ બેંક ડિટેલ ચેક કરી અને એ વેરીફાઈ કરવાની થશે અને એડિટ બેંક ડિટેલ ઉપર જઈ અને એડિટ કરી શકશે. આભાર. બીજું એક જે આમાં છે કે જેટલા પણ અગાઉ એમઓએ રિજેક્ટ કરેલા છે એ બધા કેસ પણ ફરીથી દેખાશે. આ એટલા માટે આપેલું છે કારણ કે ઘણા બધા કિસ્સામાં એવું જાણવા મળેલું હતું કે એમઓએ રિજેક્ટ કરી દીધા છે કોઈ પણ એક યા બીજા રીઝનથી અને એકચ્યુઅલી એને મળવા પાત્ર હતું. તો આપણે અત્યારે હવે એક ઓપ્શન આપીએ છીએ કે એમઓ ફરીથી એ લાભાર્થી જેને એમઓએ ભૂલથી રિજેક્ટ કરી દીધા છે તો એને અપ્રૂવ કરી શકે. એટલે જેટલા પણ રિજેક્ટ કરેલા હશે વેરી હાઈ રિસ્કના ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ માટે એ બધા જ લાભાર્થી અહીંયા એમઓના ડેશબોર્ડમાં દેખાશે. કદાચ કોઈને એવું લાગે કે લાભાર્થીનું પેમેન્ટ થઈ ગયું છે અને તે છતાં અહીંયા એનું નામ દેખાય છે તો એ માહિતી તમે રાજ્ય કક્ષાએ મોકલી શકો છો, પણ એમઓએ રિજેક્ટ કરેલા લાભાર્થી હશે એ ફરીથી દેખાશે અને એકવાર એમઓએ એ વેરીફાઈ કરી અને અપ્રૂવ અથવા રિજેક્ટ કરવાનું રહેશે. થેન્ક યુ.